વાગરાના પ્રગતિશીલ ખેડૂત જસવંતભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અલાદર ગામના પ્રગતિશીલ ખેડૂત જસવંતભાઈ છગનભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી અને તેની પદ્ધતિના માધ્યમથી પ્રાકૃતિક ખેતીમાં સરાહનીય કામગીરી કરી રહ્યા છે। તેમની સફળતા માત્ર વ્યક્તિગત આર્થિક લાભ જ નહીં પરંતુ પોતાના ગામથી 25 કિલોમીટરની અંદર ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત છે। પ્રાકૃતિક ખેતી કરતા અને બીઆરસી સંચાલક CRP જસવંતભાઈ પરમાર પોતાના ખેતરે શ્રી હરસિદ્ધિ ગ્રુપ નામથી બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ધરાવે છે। તેઓ પોતાના ખેતર માટે તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરવા ઉત્સુક ખેડૂતો માટે જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને 10 પળની અર્ક બનાવી સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે તેનું વેચાણ કરે છે। બાયો ઇનપુટ્સમાંથી પણ હવે કમાણી થઈ રહી છે। આ પહેલથી તેમને આર્થિક મદદ મળે છે અને સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન મળે છે। બીઆરસી સંચાલક અને CRPથી જસવંતભાઈ પરમાર પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડૂતોને 25 કિલોમીટર સુધી કોઈ એક્સ્ટ્રા ચાર્જ લીધા વિના પ્રાકૃતિક કૃષિ સંશોધનની ડિલિવરી કરે છે। સાથોસાથ ભરૂચ જિલ્લા સહિતના ગુજરાતભરમાં કુરિયરથી હોમ ડિલિવરી પૂરી પાડીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી પુરવાર થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની જાગૃતિ વધી રહી છે, જે પર્યાવરણ અને આર્થિક રીતે લાભદાયી છે। પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને માત્ર આવક વધારી શકે છે એટલું મર્યાદિત નહીં પરંતુ જમીન અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકે છે, તેમ જસવંતભાઈ પરમારે જણાવ્યું હતું। હું પ્રાકૃતિક કૃષિમાં છેલ્લા લગભગ 5 વર્ષથી એટલે 2019થી પ્રાકૃતિક કૃષિ કરું છું। આમ તો જન્મજાત ખેડૂત છું, પણ પ્રાકૃતિકની સાથે સાથે ખેતી પણ કરું છું। હવે ખેતીમાં એવું છે કે દાખલા તરીકે બીઆરસી ખેતીમાં બાગાયત જે ખેતી છે અમારી બાગાયતની અંદર એકચ્યુઅલી અમારી બાજુ એટલે દરિયા વિસ્તારમાં લગભગ બાગાયત ખેતી કરવી મુશ્કેલ છે। અમારે ત્યાં ક્ષારવાળી જમીન હોવાથી, પાણી મીઠું ના હોવાથી અહીંયા બાગાયત ખેતી થતી નથી। બાગાયત ખેતીમાં અમે એટલા માટે બાગાયત ખેતીની શરૂઆત કરી કે ક્ષારવાળી જે જમીન છે ક્ષારને અમે ધીમે ધીમે જે અમે ઘન જીવામૃત નાખીને દાખલા તરીકે DAP ખાતરનો આપણે રાસાયણિક ખાતરનો જે ઉપયોગ કરીએ છીએ એની જગ્યા પર અમે ઘન જીવામૃત ઘરે બનાવીને તૈયાર કરીને અમે ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો। ત્યારબાદ વાવેતર ઉગ્યા પછી ફસલ ઉગ્યા પછી અમે જીવામૃતનો 1 એકરની અંદર 200 લીટર જીવામૃતનો અમે પિયત સાથે ઉપયોગ કરેલો છે। સંકાવ કરવા માટે 15 લીટરના પંપની અંદર 1 લીટર જીવામૃત વાપરી અને અમે ઉપયોગ કર્યો છે। બીજા રાઉન્ડની અંદર જીવામૃતનો ડોઝ થોડો વધારવો પડે એટલે બીજા રાઉન્ડની અંદર અમે 2 લીટર એક પંપની અંદર 2 લીટર નાખીને અમે ઉપયોગ કર્યો છે। અહીંયા જો મારી જે પ્રોડક્ટ બનાવું છું અહીંયા અમે બીઆરસી રિસોર્સ સેન્ટર એટલે અમને ગવર્મેન્ટે બીઆરસી રિસોર્સ સેન્ટર જે અમને આપ્યું છે એટલે દાખલા તરીકે 60,000 રૂપિયાની મને સહાય આપીને સહાય આપ્યા પછી અમે આ જીવામૃત અને ઘન જીવામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર આ બધા પ્રાકૃતિક કૃષિના સંસાધનોનો અમે બનાવી અને ખેડૂતોને વિતરણ કરીએ છીએ। ખેડૂત મિત્રમાં એવું છે કે જાતે પણ બનાવી શકે છે, પણ ગાયનું ગોબર અને ગૌમૂત્ર હોવું જરૂરી છે। તો મિત્રો અમે અત્યારે હું CRP પણ છું અને કેટલાક ગામોની અંદર અમે તાલીમ પણ આપી છે। તો ખેડૂત મિત્રોને અમે એટલા માટે આ તાલીમો આપી છે કે પોતાના ઘરે જ જીવામૃત તૈયાર કરે। ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગોળ, કઠોળનો લોટ અને 1 મુઠ્ઠી માટી 180 લીટર પાણીની અંદર જીવામૃત બનાવી પોતે જ કોઈ જાતનો વધારાનો ખર્ચ વગર બનાવી શકે છે। તો ખેડૂત મિત્રો અહીંયાથી અમે ભરૂચ સુધી એટલે કે અલાદરથી 50 કિલોમીટર દૂર ભરૂચ સુધી અમે જીવામૃત, અગ્નિઅસ્ત્ર, ઘન જીવામૃત ને જેટલા પ્રાકૃતિક કૃષિના સંસાધનો છે જે ખેતી એમાં જે વપરાય છે એને અમે વિતરણ કરીએ છીએ ને બિલકુલ સરકારી ભાવે અમે વિતરણ કરીએ છીએ। મિત્રો તો તમે પોતે પ્રાકૃતિક કૃષિ અપનાવો તો પર્યાવરણ પણ સુધરશે, ખેતી પણ આપણી સુધારવાની છે અને જે આવતા રોગો છે તે પણ ઓછા થઈ જવાના છે। આવનાર પેઢી છે તે પણ તંદુરસ્ત બનવાની છે અને સાથે સાથે આપણે જે ખર્ચ છે દાખલા તરીકે આપણે પેસ્ટિસાઇડની દવાઓ જે વાપરીએ બહુ મોંઘી દવા આવે। હવે એની સામે દાખલા તરીકે તમે મોટા દવા વાપરતા હોય તો એની સામે આપણે
અગ્નિ અસ્ત્ર વાપરીએ તો અગ્નિ અસ્ત્ર પણ ઈયળનું મોટી ઈયળ નાની ઈયળનું નિયંત્રણ થઈ શકે છે. તો ખેડૂત મિત્રો 10 પાણીના છે. પછી નિમાસ્ત્ર છે. નિમાસ્ત્ર છે જે ચૂસ્યા પ્રકારની જીવાત છે તે નિમાસ્ત્રથી બિલકુલ નિયંત્રણ થઈ શકે છે. જો સમયસર આપણી જો પ્રાકૃતિક કૃષિનો દવાનો ઉપયોગ કરવામાં આવે તો બિલકુલ જોરદાર ખેતી છે, ઓછા ખર્ચે ખેતી છે. અમારા ત્યાં વાગરામાં કેટલાક ખેડૂતો લગભગ ગણી ના શકાય એટલા ખેડૂતો આપણી પાસે કઠોળ વર્ગના જે પાક જે બનાવ્યા છે એમને જીવામૃતનો ઉપયોગ કર્યો છે. જે બજારમાંથી રાસાયણિક જે દવા લાવે છે, ફૂટ ને ફાલની દવા લોકો જે લાવે છે, જે ખેડૂતો હમણાં લાવે છે એ એકચ્યુઅલી અત્યારે વાપરતા નથી. અને જે જીવામૃત છે, જે ફૂલની ફાલ અને જે એની ફૂટ વધે છે એ જીવામૃત બિલકુલ બેસ્ટ દવા છે. તો મિત્રો આ અમારું અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે આ પ્રાકૃતિક કૃષિ તરફ વળો અને અમે પણ પોતે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આવનાર દિવસો મેં પણ આ પ્રાકૃતિક કૃષિ લગભગ બધા ખેડૂતો કરતા થશે એવી અમે ભાવના રાખીએ છીએ.